હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈને વરસાદની આગાહી કરી છે। જી હા, નાઉકાસ્ટ કરીને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। જામનગર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3 કલાક ભારે વરસાદ પડી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। તો આ સાથે જામનગર, રાજકોટ, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, વડોદરામાં મધ્યમ વરસાદની હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાક સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓ માટે ભારે છે, ઘણા બધા જિલ્લાઓ માટે ભારે રહેશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। આગામી 3 કલાક માટેની આગાહી છે, નાઉકાસ્ટ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરી। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શલ, હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવનાઓ છે। જી, હવામાન વિભાગે આ નાવકાસ્ટ જાહેર કરીને 3 કલાક માટે આગાહી કરી છે। 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી રાજ્યની અંદર આ વરસાદ રહેશે, જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં છે, પણ ત્યાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ રહી શકે છે। આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે અમદાવાદમાં છૂટો છવાયો હળવો વરસાદ પણ જે છે રહી શકે છે, તે પ્રમાણે આગાહી કરવામાં આવી છે। સતત હવામાન વિભાગની આ વરસાદી પરિસ્થિતિ ઉપર નજર છે અને જ્યારે વરસાદ જણાઈ આવે છે ત્યારે 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરવામાં આવે છે। હવે બપોરે એક બુલેટિન આવશે, જેમાં ખ્યાલ આવશે કે 24 કલાક કે આગામી 5 દિવસ રાજ્યની અંદર વરસાદી માહોલ કેવો રહેશે, પરંતુ હાલ આ 3 કલાકને લઈને આગાહી કરવામાં આવી છે કે જ્યાં આ ઉત્તર ગુજરાત, જે કહી શકાય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી મધ્યમથી હળવો વરસાદ રહી શકે છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।